સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીને આડેધડ લપેટ્યા છે. તેમનો આક્ષેપ છે કે તાલુકા હોદ્દેદારોની વરણી દરમિયાન ન તો ધારાસભ્યોને અને ન જ તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખ દ્વારા ખુલાસો કરી નિમણૂક પાર્ટીનો નિર્ણય છે, તેમનો પોતાનો નથી હોવાનું જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને આદિવાસી સમાજની અવગણનાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં ક્ષત્રિય અને સામાન્ય સમાજને મોટું સ્થાન મળ્યું છે, જ્યારે આદિવાસીઓ અને પટેલ સમાજને ન્યાય મળ્યો નથી. વસાવાએ જણાવ્યું કે જિલ્લાના જૂના કાર્યકર્તાઓને અવગણીને ભાજપમાં આવેલ બીટીપી અને આપમાંથી આવેલા નવા લોકોને મહત્વ આપવામાં આવી રહ્યું છે, જે પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અંતે તેમણે જિલ્લા પ્રમુખને આત્મમંથન કરવાની સલાહ આપી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મજબૂત રહે તેવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે તમામ લોકોને સાથે રાખીને જ આ નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક પાર્ટીનો નિર્ણય છે, તેમનો પોતાનો નથી.